ભારત રત્ન સ્વર્ગવાસી અટલ બિહારી વાજપેયીના જન્મદિવસ નિમિત્તે આજે ભારતીય જનતા પાર્ટી દ્વારા માનસિક આરોગ્ય હોસ્પિટલ ખાતે ફ્રૂટ વિતરણ કરવામાં આવ્યું। ભારત રત્ન સ્વર્ગવાસી અટલ બિહારી વાજપેયીના જન્મદિવસ નિમિત્તે આજે ભારતીય જનતા પાર્ટી દ્વારા માનસિક આરોગ્ય હોસ્પિટલ ખાતે ફ્રૂટ વિતરણ કરવામાં આવ્યું। 25 ડિસેમ્બરે ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની જન્મ જયંતિ પર સુશાસન દિવસ મનાવવામાં આવે છે। આ દિવસ શ્રી વાજપેયીના સન્માન વર્ષ 2014માં સરકારમાં જવાબદેહી લોકો વચ્ચે જાગૃતતા વધારવા માટે સ્થાપિત કરવામાં આવ્યો હતો। આ સિદ્ધાંતને ધ્યાનમાં રાખતા સુશાસન દિવસને સરકાર માટે કાર્ય દિવસ જાહેર કરવામાં આવ્યો હતો। અટલ બિહારી વાજપેયીના ફોટોને પુષ્પાંજલિ અર્પણ કર્યા બાદ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી। સાથે આજે માનસિક આરોગ્ય હોસ્પિટલ ખાતે તમામ દર્દીઓની હાલચાલ પૂછવામાં આવી હતી। સાથે તેઓને ફ્રૂટ વિતરણ કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં વડોદરાના સાંસદ રંજનબેન ભટ્ટ, વડોદરાના મેયર પિંકીબેન સોની, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન અને સ્થાનિક નગરસેવકો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। ભારત રત્ન અને પૂર્વ પ્રધાનમંત્રી શ્રી અટલ બિહારી વાજપેયીજીનો આજે જન્મદિવસ છે। વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટી તરફથી અટલજીના જન્મદિવસે સુશાસન દિવસ તરીકે પણ કાર્યકર્તાઓ ઉજવતા હોય છે અને અનેક સેવાકીય કાર્ય કરતા હોય છે। આજે વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટી બક્ષીપંચ મોરચા દ્વારા ભરતભાઈ સ્વામી અને એમની ટીમ દ્વારા વડોદરા શહેરની મેન્ટલ હોસ્પિટલમાં જે દર્દીઓ રહે છે એમને ફ્રૂટ વિતરણ કરવાનો આજનો કાર્યક્રમ અને આખો દિવસ અનેક સેવાકીય કાર્યો દ્વારા સુશાસન દિવસ ઉજવવાનું કાર્યકર્તાઓ હંમેશા નક્કી કર્યું હોય છે। આ કાર્યક્રમમાં શહેરના મહામંત્રી રાકેશભાઈ, સત્યનભાઈ, મેયર શ્રી પિંકીબેન, બક્ષીપંચ મોરચાના ભરતભાઈ સ્વામી અને એમની આખી ટીમ, સૌ બક્ષીપંચ મોરચાના કાર્યકર્તાઓ અને સૌ કોર્પોરેટરોએ અનેક સેવાકીય કાર્ય કર્યા છે। અને આજ તો સંસ્કાર માન્ય અટલજીએ દેશના તમામ કાર્યકર્તાઓને આપ્યા છે અને એ સંસ્કારો સાથે, એ માર્ગદર્શન સાથે ગરીબમાં ગરીબ લોકો સુધી ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા પહોંચે, ચૂંટાયેલા પ્રતિનિધિ સેવા કરે, આ સંસ્કાર લઈને કાર્યકર્તાઓ લોકો વચ્ચે જઈને સેવાનું કામ કરે છે। આજના દિવસે બક્ષીપંચ મોરચાએ જે આ સેવાકીય કાર્ય કર્યું છે એમને ખૂબ ખૂબ અભિનંદન, ખૂબ ખૂબ શુભેચ્છા। ધન્યવાદ। 25 ડિસેમ્બર કે જે દિવસે અભિજીત નક્ષત્રમાં અટલ બિહારી વાજપેયીજીનો જન્મ થયો હતો, આજે તેમના 99મા જન્મદિવસ નિમિત્તે ભારતીય જનતા પાર્ટી, વડોદરા મહાનગર, ભારતીય જનતા પાર્ટી આખા દેશની અંદર સુશાસન દિવસ તરીકે ઉજવે છે। સુશાસન દિવસની શરૂઆત નરેન્દ્ર મોદી સાહેબ 2014 આવ્યા ત્યારથી શરૂઆત થઈ છે। સંપૂર્ણ પૂર્ણાહુતિ નથી થઈ, પણ 22 જાન્યુઆરી 2024ના રોજ રામલલ્લાની સ્થાપના થયા બાદ 2024ના ઇલેક્શનમાં નરેન્દ્ર મોદી ત્રીજી વખત જંગી બહુમતીથી જીતી અને રામ રાજ્ય સ્થાપશે તેવી આશા રાખું છું। અને આજ રોજ આ વસ્તુ એટલા માટે યાદ આવે છે કે અટલ બિહારી આપણને કુદરતે, ભારત દેશને એક એવી સારી ગિફ્ટ આપી છે અટલ બિહારી वाजपेयी स्वरूप में कि एक अटल बिहारी जो सब पे भारी था, उस हिसाब से भारत देश के अंदर ऐसे नेताओं कि जिसको युग पुरुष कहते हैं, इसकी वजह से हम लोग उनको स्वर्गस्थ नहीं कहते। युग पुरुष हमेशा जीवित रहते हैं, आपके मेरे सबके दिल में, मन में जीवित रहते हैं। इसीलिए हम आज उनका जन्मदिन मनाते हैं और हो सके तब तक हम गरीब दर्दियों या कोई भी हॉस्पिटल में, गवर्नमेंट हॉस्पिटल में फ्रूट वितरण, बिस्किट वितरण, केक काट के उनका जन्मदिन मनाते हैं।